હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું. હર હર મહાદેવ. બધાને નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો આ ડાણી આપણે નહીં ધોઈને મસ્ત રેડી થઈ ગયા અને ફ્રેશ થઈ ગઈ. તો ફેમિલી જો સવારના લગભગ વાગ્યા છે 10 ને અત્યારે અમારે વિશ્વાબેન મેગી બનાવે છે. તો કપડાને મેગી નથી બનાવીને એટલે તો કપડાને એવું આપણે સવારથી ધોવાઈ ગયું છે. ફેમિલી હવે ફટાફટ આપણે નાસ્તો કરી દેશું, કારણ કે અત્યારે સવારમાં લાગી છે ભૂખ ને વરસાદ રાતનો ને સવારથી વરસાદ પણ ચાલુ થઈ ગયો એટલે કંટાળો આવે ફેમિલી. કુલદીપભાઈ છે ને અમારે બહુ ચોપલા થાય તારમાં જુઓ. ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. ને આમાં ખૂબ અમારે મેગીનો પ્રોગ્રામ થાય છે. જો મેગી બની રહી છે. ફેમિલી આપણે આવ્યા છીએ પાછા વિડીયો બનાવવા માટે, અને આજે પારસનું મૂડ નથી, કેમ કે આપણે વિડીયોમાં કંઈ બોલી દઈએ ને એટલે પારસને મન ઉપર લઈ લે. આપણે કોઈ પણ બોલવાનું કહીએ કે આવું બોલ પણ એ તરત તો તો પારસ સિરિયસલી રોઈ જાય છે, કેમ કે એને આખો દિવસ રીલ ખોટી રીલ જુઓ, પણ અમુક તો જોઈએ કે ફેમિલી આજે રિશ્તેદાર હું આવી છું ખાલી એક વિડીયોમાં બોલ ચાલમાં જ એને લડવાનો જ મોકો જોતો હોય. મેં શું કર્યું વોટ ઇઝ ધીસ માય પ્રોબ્લેમ? શું હા તે તો વાત સાચી. હા તો પછી મોબાઈલ એવું તો ફેમિલી આ સિરિયસલી પારસ રોઈ ગઈ છે. શું ટોર્ચર કર્યું? હાલ જો ફોન ના પકડાવ, મોબાઈલ નો વિડીયો હતો, મોબાઈલ માં જોજો ને એક્શન કરવાની હતી તો તમે કે મોબાઈલ મિલ દે હેઠો એમ ના કીધું. મૂકું તું મોબાઈલ જોવે એમ મારા મનમાં એવું હતું, પણ તું એમ નથી કે મોબાઈલમાં જોઈને એવો વિડીયો તો પેલા જોયા પેલા ના બોલાય બકા કા વસ્તુ હોય એમ ને ફોટા નકરા ઢગલા ભરીને મેલ દે. ખબર મારા ફોટા લગન ના હોય તો એ તો રાખવા પડે. ઈ અપલોડ કરી દેવાના પણ ફેસબુક અપલોડ કરવાના. ફેસબુક તમે કે અપલોડ નહીં કરે વિડીયો કયો? આ પેલા ગોળમિંડામાં અમુક ફોટા નાખે ને એ તો આજ અપલોડ કરી દેવાના, પટી જ જાય. એમાં શું ભાઈ પહંગડી રાખવાના તાર? રાખવા પડે ને ચોક મેલું આ તો પણ ફેસબુકમાં મેલ દેવાના. ફેસબુક બધા મેલી રાખ્યા ને એટલે આ તો કહેવાનું કે આ મેલ દો ફેસબુકમાં ચડાવી દેવાના. પછી ખોટું મેમરી વધારીને શું કરવાનું? પછી રોજ મારે હેરાન થવાનું થાય ને, એડિટ કરવાનું થાય, પછી એક્સપોર્ટ જ વિડીયો નહીં થતો. લો એકલો આખું તમારે ડિલીટ કરી દેવાના. હવે હું નહીં કરું. હા તો હું તો ડાયરેક્ટ ડિલીટ મારી દઈશ. ભાઈ હું તો ગમવાનું ના ગમવાનું આવતું જ નહીં. બસ બધા ફોટા ડિલીટ કરી દેવાના. હા તમારા અમે ચો મારા ફોટા ગમી મને નહીં ગમતા. ઓકે તો ફેમિલી પારસ આવી ગઈ ખેતરમાં, ને ખેતરમાં તો હાલ જુઓ તમે કેવડું ખળ થઈ ગયું. આ બધું પારસના લીધે જ થાય. હા તો હવે પારસને રી ચડી તો હવે બધી આરીઓ વખડો તોડી નાખશે. તમે જોઈએ કહો હવે ડાળે મારી રી આરે વખડા ઉપર ઉતારશે, ડાળો કાપી નાખશે, ને સાંજ પડતે આખો વખડો કાપી નાખવાની. પારસ હાથેથી કાપે જીભેથી કાપે ખબર નહીં, શાનાથી કાપીશ? દોતેથી. તો ફેમિલી જોઈએ કહો પારસના દોત પણ કેટલા મજબૂત છે, મને પણ આજ ખબર પડી. મોબાઈલ પર નહીં, ફેમિલી જોઈએ કહો અટેક હુમલો કરે આપણા ઉપર. એક गरीब इंसान का ये फायदा बहुत उठाती है. તમે તો જબર ગરીબા મને બધી ખબર. તો ફેમિલી જો મને હોટીન ખાલી ગરીબ જેવું હ, બાકી અંદરથી તો શું છે ને તો મોસ સહન કરી શકું. બાકી હજુ इसमें તલાક લઈ લે. તલાક નહીં યાર, નવી લાવી દો. હું હારી ના હોતી ના, પણ હારી ખોટીની વાત જ નહીં ને, હાચાની જુઠ્ઠાની હોય એટલે હું જુઠ્ઠી હોય એ તો હું કંઈ કહેતો નહીં. પણ તું હેરાન થતી હોય, તું સાચી હોય તો પછી તલાક લેવાનું તને શું હોતા? એટલે આપણે ટોર્ચર કરવાનું બંધ કરીએ. પણ ટોર્ચરની વાત જ નહીં. એક વસ્તુ તું સાચી હોય ને તું હેરાન થતી હોય પછી તલાક લેવામાં શું વાંધો? કે છોકરો મેલીને તો કોઈ બાય ના છોકરો લઈને જા બોલ તું કેમ મંજૂર
છોકરો લઈને જાઉં એટલે પૂરું તમે આલી જજો 10,000 મહિને હું તો લઈને જતી રહું ઘર બાર મારી પાસે જેટલી મિલકત એ બધી તારી ઘર બાર નહીં જોઉં તું બસ છોકરો લઈને જઈશ પણ તમારે મહિને 10,000 રૂપિયા મને આપી દેવાના હા તો વાંધો નહીં હા ડન કાલ જઈએ કોર્ટમાં આજ કે 3 વાગી જાય પગાર હા પેલા એટલું? શું પગાર હા બધું વેચી મારીશ ને વેચી હું તો મુંબઈ ચોક મોટી સિટીમાં જતો રહીશ એટલે જાવું જ છે તમારે મુંબઈ જ જાવું કોકની ની કોકના ઉપર ઉતાર દે પોતે ચોક જાવું હોય ને એટલે કોકની ની કોકના ઉપર ઉતાર દે એટલે બધું મગજમાં ભરાઈ ગયું ને હવે એટલે હવે જતું રહેવું છે બધું સોરી નો આધારા મેળવી નથી ફેમિલી જોઈએ કોણ ટોર્ચર કરે હ ઉટીથી કોણ મારે હ કોણ હુમલો કરે જો ફેમિલી ચેટલી ઓની દાંત જુઓ આપણે શેટા ઊભા થવાની રી જોવો સાલી તો ફેમિલી હાચા જૂઠાની વાત છે તો આપણે ફેમિલી જો હાચા જૂઠાની વાત છે તો ફેમિલી આપણે હાચા છીએ એટલે આપણે કંપોમાં એ કેમ તલાક તો તલાક આપવા તૈયાર આપણે તો ફેમિલી કાલ જેટલાની વધારે કોમેન્ટો આવશે કે વિરાટ હાચા કે હું હાચી તો ફેમિલી એનું એડજસ્ટ કરી લેશો આપણે બરોબર કોમેન્ટ કરો કોમેન્ટ કરવાની ફેમિલી બધા જેટલા વિડીયો જોવો ને એમના બધા રામાપીરની સોગન હા કે જેટલા કોમેન્ટ ના કરે અડધો વિડીયો જોયો તો ખબર નહીં પણ આખો વિડીયો જોઈને જે કોમેન્ટ ના કરે ને કોણ સાચું ને કોણ ખોટું એને રામાપીરની સોગન હા તો ફેમિલી જો જો પારસ સાચી હોય તો પારસ કેમ કરવાનું હું સાચો હોય તો હું કેમ કરવાનું હા સારું કેમ ઓકે કે જો પારસ સાચી હોય તો પારસ દુખી થાય તો દુખી થતી હોય તો તલાક લેવાનો આપણે ઓકે ઓકે યે કૂતરો અહીંયા યુદ્ધ ઉપડી હો ફેમિલી આવો आओ क्या हो रहा है क्या हो रहा भाई फाइटिंग हो गई है अब इधर देखो भाई फाइटिंग हो गई હમણાંથી મારું દુઃખ સહન ના થયું એટલે ઈરા લડી પડ્યા એક પક્ષ આપ એક પક્ષ પારસનો અને એક પક્ષ મારો હ हाँ એટલે એમનાથી દુઃખ સહન ના કરી એટલે પારસના પક્ષ ઉપર હુમલો કરી દીધો तो फैमिली जो वरसाद अंधारी ना आए પક્ષ છે બાપાને માર ખાઈને આવ્યો આ પક્ષ મારો હ આમાં બાળક છે ને તો તમારો પક્ષ છે જોજો બાપરું બીવાઈને જતું રહ્યું તો તને જોઈને બીવાનું મન જોઈને છે ને બીવે તા મન જોઈને બીવાનું જો કૂતરાની નસલ યાદ આવી જી લાગે તો ફેમિલી વરસાદ જો અંધારી ના આવી ગયો હો તો ફેમિલી હવે ફટાફટ ઘરે જઈએ કારણ કે નવિયાને અને કુલદીપને આપણે ઊંઘાડીને વિડીયો બનાવવા આવ્યા છીએ તો ફટાફટ હવે ઘરે જઈએ હુમલો થયો એટલે આપણે સાથી પર વાર વાગ્યો એટલે આપણે ઓકે કાંઈ વાંધો નહીં હોની જિંદગી તમે તમારી જિંદગી જીવ્યા કરો આપણે જવાનું છે મુંબઈ થોડા દિવસમાં ઓકે મુંબઈ ફટાફટ આજથી છેડો એટલે પોકી વળો કારણ કે ભારું મુંબઈ જવાનું તો હોય નહીં બાજુમાં એટલે હેડીને જોઈ તાર પેલું થાય ઘર બાર વેકી વિરાટ જાહી મુંબઈ હવે ફેમિલી આ બાજુ જોઈ શકો કે વરસાદ ચાલુ થઈ ગયો હો અને આ બાજુ પારસ શું કરી રહી છે મને નથી દેખાતો કચરો વાળતી એવું મને એવું લાગે છે તું વોકિંગ કરતી હોય ને એવું લાગે છે ફાઇનલ તો ફેમિલી આપણે ડાયરેક્ટ જ બોર્ડમાં પાણી પડે તો ફેમિલી અહીંયા ડાયરેક્ટ પાણી પડે હા ને હાલ શોટ આવતો હતો ને શોટ તરત મટી ગયો ફેમિલી આવા માણસો પડે આ બાજુ આપણી ગુગી પહેલું શું કરે હો શું થયું મમ્મીની બંગડી કેમ તૂટી લાખી હતી ફેમિલી આમાં જો જોરદાર વરસાદ પડી રહ્યો આજે મને રોડ આવી હતી ને એટલે આજે ખાવા નથી બનાવવાનું ભૂખ્યાને ભૂખ્યા સુઈ જવાનું ઓકે 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 બાય 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 શું એવું